કે દેવદત્ત નામના યજ્ઞ બ્રાહ્મણ જ્યારે પુત્ર કાલેષ્ટી યજ્ઞ કરાવે છે પુત્રની પ્રાપ્તિ કરવા માટે, ત્યારે ગોવિંદ નામના જે ભૂદેવ હોય છે એ ભૂદેવ મંત્ર બોલવામાં સ્પષ્ટ રહેતા નથી, મંત્ર બોલવામાં ભૂલ કરે છે. મંત્ર બોલવામાં ભૂલ કરે એટલે એવું કહેવાય છે કે યજ્ઞ કાર્ય જો મોટા મોટા યજ્ઞ કાર્યો હોય તો તેમાં મંત્ર બોલવાની ભૂલ ન કરાય. તમે ઘણી વખત કહો ને સુરતની સાયખી બ્રાહ્મણની વચને, પરંતુ અહીં તો શુદ્ધતાપૂર્વક મંત્ર બોલવો જોઈએ. અહીં જે બોલવામાં આવે રોજ માટે ગુરુબાપા તિલક કરે ત્યારે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રજસવાહા સ્વસ્તિના પૂર્ખા વિશ્વવેદાઃ સ્વસ્તિના સારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. એમ ન બોલાય, સ્વસ્તિ એમ ન બોલાય. એટલે વેદ આવે છે ચાર વેદોની અંદર જે શાખાની અંદર જે મંત્રનો ઉલ્લેખ કરેલો છે, જે રીતે આપણે અત્યારે બોલીએ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વજ્ઞ સાધિકે શરણ્યે શ્રી અંબિકા ગૌરી નારાયણી નમસ્તુતે. અહીં મંત્રની જગ્યાએ બોલતા હોય તો માની સ્તુતિ કરતા હોય તો તમે એનો રાગ બદલી શકો, પરંતુ મંત્ર તરીકે જ્યારે તમે એનો ઉપયોગ કરતા હોય ત્યારે તમે અયોગ્ય રાગની અંદર તેનો ઉપયોગ ન કરી શકો. આ ગોવિંદ નામના બ્રાહ્મણ જે છે તે વિદ્વતામાં થોડાક એની જીભ જલાતી હતી. આમ તો જીભ જલાતી હોવાના કારણે તે ભૂદેવ મંત્રો ઉચ્ચાર કરવામાં થોડીક ભૂલ કરતા હતા. ત્વતિ બધો આવા શબ્દોનો ઉચ્ચાર કરતા હતા. એટલે શાસ્ત્રમાં એમ કીધેલું છે કે ગમે એટલી ભૂલ બ્રાહ્મણની હોય ત્યારે બ્રાહ્મણને ટોકાય નહીં. અહીં એ ગોવિંદ નામના બ્રાહ્મણને આ કહે છે કે ભાઈ આ તું કેવો ઉચ્ચાર કરે છે, શું બોલે છે, તું બ્રાહ્મણ છે? તું ઉચ્ચાર કરવામાં મહાભૂલ કરી રહ્યો છે. આથી કરી અને મારા યજ્ઞનું ફળ કદાચ મને ન મળે એમ કહી અને ઉકારે તુકારે બોલાવા લાગે છે. ત્યારે ગોવિંદ નામના બ્રાહ્મણ તેની પર ક્રોધિત થાય છે અને કહે છે કે તે મારી પાસે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો છે, તે પુત્રની કામના રાખી મારી પાસે યજ્ઞ કરાવ્યો, સંકલ્પ કરનાર હું હતો. જોજો બ્રાહ્મણને પાછા દુઃખી કરો તો શું થાય. બ્રાહ્મણ પાસે ઘણા યજ્ઞ કાર્ય કરાવી લ્યો, પણ બ્રાહ્મણને પછી એટલે અહીંયા તે મારી પાસે સંકલ્પ કરાવ્યો કે મને પુત્ર પ્રાપ્ત થાય એવી હે ભૂદેવ આશીર્વાદ આપો. મારી પાસે ભૂદેવ તરીકે તે આચાર્ય તરીકે મને બિરાજમાન કર્યો. એટલા બ્રાહ્મણો નો હું આચાર્ય છું પાછો, અને મેં ભગવાન પાસે મેં માતાજી પાસે આરાધના કરી કે તને પુત્રની પ્રાપ્તિ થાય, તને પુત્રની પ્રાપ્તિ થાય, તને પુત્રની પ્રાપ્તિ થાય. અને તે આજે મારા વિશે જે તે અયોગ્ય શબ્દનું વર્ણન કર્યું છે. આથી કરી અને મારો સંકલ્પ મિથ્યા નહીં જાય. બ્રાહ્મણ વચન ન મિથ્યાયી. બ્રાહ્મણ વચન ક્યારે મિથ્યા જાતું જ નથી. આજે નહીં તો કાલે તમારે ફળ ભોગવવું પડે ભોગવવું જ પડે. આથી મારું વચન મિથ્યા નહીં જાય. પણ હું તને કહું છું કે તારી ત્યાં દીકરાની પ્રાપ્તિ થશે, પણ મહામૂર્ખ દીકરો જન્મશે. આ મૂર્ખ દીકરો એટલે આ દેવવ્રત એ ધીરે ધીરે મોટો થવા લાગે છે. અહીં પેલાને બ્રાહ્મણ ગોવિંદનું અપમાન કર્યું અફસોસ પણ થાય છે, પરંતુ જેમ આપણામાં કહેવત છે ને કે તીરમાંથી બાણમાંથી તીર છટકી જાય કે મુખમાંથી વાણી છટકી જાય એ પાછી આવતી નથી. અહીં પછી ક્ષમા પણ માગે છે. ગોવિંદ કહે છે કે વાંધો નહીં, બ્રાહ્મણનો ક્રોધ શ્રણ પર પૂરતો હોય છે. થોડીક ક્ષણે જ્યારે ક્ષમા માગી લે છે ત્યારે તે તેની ઉપર કૃપા કરે છે અને કહે છે કે ક્યારેક કોઈ દૈવિક શક્તિનો જોઈને ગુરુ મંત્ર ક્યાંકથી પ્રાપ્ત થઈ જશે ને તો એ મહાવિદ્વાન પંડિત બની જશે. આ બાજુ તે બ્રાહ્મણ ગામની અંદર મૂર્ખ છે, મૂર્ખ છે, મૂર્ખ છે, ડૂબો છે, ગધેડા જેવો છે, આવા શબ્દો જ્યારે સાંભળે છે ત્યારે આમ તો એનામાં કઈ પંડિતાઈ જેવું કઈ હતું જ નહીં,
બધાય કહે કે આવો બ્રાહ્મણ અને ઘરે જન્મ લઈ આવો બાળક થોડોક હોય. ત્યારે તેને પોતાની જાત ઉપર નફરત થવા લાગે છે કે આ શું? જગત એવું કહે છે કે પૃથ્વી ઉપરની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ બ્રાહ્મણ છે, એને ત્યાં મારા સારા કર્મોના હિસાબે જન્મ મળ્યો છે, છતાંય તુચ્છ લોકો પણ મને ધૂતકારે છે. આથી કરી અને મારે આ લોકો સાથે જ નથી રહેવું એવો વિચાર કરીને જંગલમાં વયો જાય છે. જંગલમાં જે કાંઈ હાથમાં આવે એ જમે છે, ખાય છે, રહે છે. પરંતુ એક વાત એને મગજની અંદર આવી જાય છે કે આ પૃથ્વી પર સત્ય બોલવું, સત્ય કરવું અને સત્યના વચનનું પાલન કરવું એ જ સર્વત્ર છે. આથી કરી અને સત્ય અસત્ય ક્યારેય બોલવું જ નથી એવો સંકલ્પ કરી લે છે. અહીં એક કુટીર બનાવે છે. કુટીર જંગલમાં બનાવી અને યજ્ઞ કાર્ય કરતો હોય, પરંતુ જ્ઞાન તો હતું નહીં મોટું, કાંઈ વિદ્યા હતી નહીં. કોની ભક્તિ કરવી, કોની આરાધના કરવી, કાંઈ હતું જ નહીં. આમાં એક દિવસને વિશે ન્યાય એક પીડાતું ભૂંડ આવે છે. તે બ્રાહ્મણ જુએ છે તો એ ભૂંડને તીર લાગેલું હોય છે અને ભૂંડના મુખમાંથી જે પીડાતો હોય છે ત્યારે ક્રીમ એવો કાંઈક અવાજ આવે છે જે ડરના દુઃખના હિસાબે એના મગજની અંદર કેમ એવો અવાજ નીકળે છે ને એના મગજની અંદર એમ થાય છે કે આ કેમ જપ છે, એ કાંઈક શક્તિ છે. આ શક્તિ એવો વિચાર કરી અને તે એનો જાપ કરવા માંડે છે. 80 સેકન્ડે જાપ કરે છે. ક્રીમ 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 ક્લીમ 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 એમાંથી ક્લીમમાંથી ક્લીમ 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 થઈ જાય છે. અને ક્લીમ એટલે માં ભગવતીનો સાત્વક બીજ, સાત્વક ગુણ, સાત્વક મંત્ર છે. જે આપણે બોલીએ ને ઓમ એમ રીમ ક્લીમ, આ જે એમ રીમ ક્લીમ નો માતાજીનો મંત્ર છે, એમાંથી ક્લીમ શબ્દ એને સંભળાઈ જાય છે. એ ક્લીમ 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 બોલતો હોય છે. ત્યાં એક પારધીની આવે છે. પારધી આવી અને એ પૂછે છે, એ છે કે ભૂંડ હોય છે તે થોડુંક અંદર વયું જાય છે. એ પૂછે છે કે ભાઈ મારો એક શિકાર છે, મેં એને તીર માર્યું છે, એ ભૂંડ મારી પાસેથી છટકીને આ બાજુ આવ્યો છે. ત્યાં નીકળો જ મેં તમારા આશ્રમમાં પ્રવેશ કરતો જોયો છે, તમારી કુટીરમાં જ આવ્યો છે. કઈ બાજુ ગયો? અહીં સત્યનું પાલન કરતો તે બ્રાહ્મણ હતો. તેને સંકલ્પ લીધેલો હતો કે હું ક્યારેય ખોટું નહીં બોલીશ, પરંતુ અહીંયા તે સલવાય છે. સત્ય એટલે શું ને અસત્ય એટલે શું? અહીંયા બે જે વાત આવે છે એની વાત આવે છે. બ્રાહ્મણ વિચાર કરે છે કે હું ક્યારેય અસત્ય નહીં બોલું એવો સંકલ્પ કરેલો છે, પરંતુ જો હું સત્ય બોલી જાઉં ને એમ કહી દઉં કે ભૂંડ આ બાજુ ગયો તો પારધી ભૂંડને મારી નાખશે અને એની હત્યા થઈ જશે, તો એ હત્યાનો પાપી કોણ ગણાશે? હું પોતે જ ગણાઈશ. આથી સત્ય અને અસત્યનો ભેદ સમજાવે છે. અહીં પારધી ફરીથી પૂછે છે કે મેં તને પૂછ્યું છે કે મારો શિકાર કઈ બાજુ ગયો, જવાબ તો આપો બ્રાહ્મણ. ત્યારે તે બ્રાહ્મણ જવાબ આપે છે. શું જવાબ આપે છે? યા પ્રસન્તિ ના ભૂતે તે ભૂતે યા સાન પ્રસન્તિ, યા પ્રસન્તિ ના ભૂતે. બ્રાહ્મણ કહે છે વિદ્વાન બની જાય છે. અત્યાર સુધી કોઈ મંત્ર નતો આવડતો, અત્યારે મહાજ્ઞાનની ફિલોસોફીની વાત કરી રહી છે. યા પ્રસન્તિ ના ભૂતે, જે જુએ છે એ બોલી શકતું નથી. ના ભૂતે તે પ્રસન્નતી, અને જે બોલે છે જોઈ શકતું નથી. તો હું તને કેમ જવાબ આપું? સમજ્યા કાંઈ? આંખો જુએ છે, આંખો જુએ છે કે આ બધું શું છે, પણ આંખ કોઈથી બોલે? આંખ બોલે નહીં. જીભ બોલે છે, પણ જીભ કોઈથી જોઈ છે? બ્રાહ્મણ કહે છે કે ભાઈ જે જુએ છે બોલી શકતું નથી, અને જે બોલે છે એ જોઈ શકતું નથી. ઓલો પારધી વિચારે છે કે આ તો કોક જવા દે એમ કરીને ભાગી જાય છે. આ ભૂંડ બચી જાય છે અને ત્યારથી એને ધીરેથી આકાશમાં એમ દેખાય છે. અને પછી એમ પાછળ એમાં ભગવતીનું રીમ એને શબ્દ મળી જાય છે અને બોલવા માંડે છે
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ 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 ક્લીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વીચે ઓમ એમ ક્લીમ 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 ક્લીમ ચામુંડાય વીચે માતાજીનો આ એક જ મંત્રનો સતત જાપ કરતો જાય છે એક ને એક મંત્ર એટલે ખબર છે કે આ કોક શક્તિનો મંત્ર મળી ગયો છે મને લે ક્લેમ એક શબ્દ ભૂંડમાંથી ઉત્પન્ન થયો આકાશમાંથી એમ મંત્ર મળ્યો અને એની પોતાની રીતે કાંઈક આત્મશક્તિ એવી મળી કે રીમ શબ્દ એને મેળવી લીધો ઓમ એમ ક્લીમ ક્લીમ ચામુંડાય વીચે 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 અને માતાજી આ મંત્રોને સાંભળી હજારો લાખોની સંખ્યા અને કરોડોની સંખ્યામાં જ્યારે ખાલી માત્ર ને માત્ર એક બીજ મંત્રનો જાપ થઈ જાય છે ત્યારે સાક્ષાત માં જગદંબા ભવાની રૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે અને ભવાની રૂપે આવી અને માં જગદંબા તેને આશીર્વાદ આપી પોતાની અનામિકા આંગળી જે છે તે બ્રાહ્મણના મુખની અંદર મૂકે છે અને એ બ્રાહ્મણ સરસ્વતીનો ઉપાસક બની જાય છે ત્યારે ને ત્યારે ચાર વેદોને મહાજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે અને ઓમ સરસ્વતી બુદ્ધજન્યે વટ સ્વાહાનો મંત્ર તેને આપી દે છે ત્યારથી લઈ ઓમ ઉદ્બુદ્ધાય સરસ્વતી બુદ્ધજન્યે ફટ સ્વાહા ઓમ ઉદ્બુદ્ધાય બુદ્ધજન્યે સરસ્વતી ફટ સ્વાહા આ મંત્રનો જે ઉચ્ચારણ કરે એના બાળકોની અંદર જીભ અચકાતી હોય તો તે જીભમાંથી સર્વત્ર રીતે વાણી શુદ્ધ થઈ જાય છે અહીં આ બ્રાહ્મણ વિચારે છે કે અસત્ય પૂછવું અને સત્ય શું અહીં પાછી એક કથા આવી જાય છે જોજો હજી આપણે પહેલા ક્યાંથી મૂક્યું છે એ ભૂલી નહીં જતા હું તો નહીં ભૂલું કદાચ માની દયાથી હવે અહીંયા તો કે યાદ આવે છે કે યુધિષ્ઠર પોતે પૂછડું પકડીને ઉભો હતો તો હું સત્યવતી અસત્ય ક્યારેય નહીં બોલું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે એમ કહે છે કે આ જગ્યાએ અસત્ય બોલવાથી તમે પાપના અધિકારી નથી બનતા આ જગ્યાએ અસત્ય બોલવાથી તમે પાપના અધિકારી નથી બનતા કોકનું ક્યાંક છોકરી આજે માગવું આવ્યું હોય ને છોકરામાં થોડાક દુર્ગુણ હોય અને કોઈ આપણને પૂછે કે ભાઈ કેવા તો કે ભલા અદ્ભુત શબ્દ છે ને અદ્ભુત શબ્દ કોઈ વિશે વિચારો ને એટલે 1 ફૂટ ઊંચું થઈ જાય ગમે એને કયો ને ગમે એના વખાણ કરવા હોય કોઈ એમ પૂછે હું એ કાલે પૂછું તમને કેવી કથા છે અદ્ભુત એટલે 1 ફૂટ ઊંચો હોઈ જાય પૂનાભાઈ કેવું ગાય તો અદ્ભુત
અદ્ભુત અદ્ભુત શબ્દ જ એવો છે. અદ્ભુત કહીને એટલે ઓલે જેમ અગ્નિમાં હાથ નાખીએ અને આપણે થકી જાય ને, વીજળી આંગળી નાખીએ તો આપણે શોટ લાગી જાય, એમ અદ્ભુત શબ્દ માણસ સાંભળે ને આપણા વખાણ કોઈ કરતા હોય એમાં અદ્ભુત શબ્દ સમજાય ને, આપણું બે આપણે બે ઊંચા હાલવા માંડીએ. આપણે કેમ કે એટલે અહીંયા યુધિષ્ઠિરને ભગવાન કહે છે કે તું આ બધા તને સત્યવાદી સમજે છે, તું કહી દે કે ભાઈ અશ્વત્થામાં હણાણો. ત્યારે યુધિષ્ઠિર કઈ ના આવો ભાઈ, તેને સત્યનું પૂછડું ચાલી રાખ્યું હતું. ના હું નહીં કહું, હું કોઈ દી મારી જિંદગીમાં ખોટું નથી બોલ્યું, આજે હું કેમ ખોટું બોલું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે યુધિષ્ઠિર મને સમજાવશો કે સત્ય અને અસત્યની વ્યાખ્યા શું છે? સત્ય એટલે શું, અસત્ય એટલે શું? યુધિષ્ઠિર અહીં જવાબ નથી આપતા અને અંતે એને ભગવાનના કહેવા પ્રમાણે કહેવું પડે છે કે હા અશ્વત્થામાં હતઃ, અને પછી ધીરેકથી બોલી જાય છે નરવા ગુંજરવા. ત્યારે આ જે બ્રાહ્મણ છે એને મહાવિદ્યાની પ્રાપ્તિ થઈ હતી, મહાજ્ઞાની તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યો. એટલે અહીં ઋષિઓને ફરીથી પ્રશ્ન કરે છે કે તમે એવું કીધું કે મા ભગવતી જ્ઞાનની દાતા તો બને છે પણ શક્તિની પણ દાતા બને છે. અરે શક્તિની દાતા તો શું, પણ યુદ્ધ લડવા, પોતાના ભક્તો માટે યુદ્ધ લડવા પણ જાય છે. તમે એવા કોઈ વ્યક્તિની કથા કહો કે જેને માટે મા ભગવતી શક્તિ રૂપે આવી અને યુદ્ધ પોતે લડી હોય. ત્યારે ઋષિઓના શબ્દો સાંભળીએ અને શુદ્ધજી કહે છે કે હા, આવા એક સુદર્શન નામના રાજકુંવરની કથા કહું છું. જો પેલી કથા આપણે જ્યાંથી ઉપાડી તો હજી ન્યાજ છે. સુદર્શન નામના રાજકુમારની કથા કહું છું કે જેના માટે માં ભગવતી ભવાની રૂપે આ પૃથ્વી ઉપર આવી. પેલા તો વરદાન આપ્યા અને વરદાન આપી અને આને શક્તિવેદ તો બનાવ્યો, પણ સાથે સાથે આ સુદર્શનને જ્યારે જરૂર પડી, જ્યારે મહાભારતની અંદર જે સેના હતી તેનાથી 63 ગણી સેના લઈને જ્યારે એના દુશ્મનોએ તેની પર હુમલો કર્યો, ત્યારે માં ભગવતી કાલિંદી રૂપની અંદર પોતે આવી ચક્ર, ગદા, ત્રિશુલ, બાણ ચારે હાથોમાં લઈ અને યુદ્ધ કરવા માટે આવી હતી. અને એક જ્યારે બાણ છોડે, એક બાણમાંથી હજારો બાણો ઉત્પન્ન થતા હતા, એના ચક્ર દુશ્મનોને વેઢી નાખતા હતા. એ કથા કહું છું. તું અહીં કૌશલ દેશના સૂર્યવંશી રાજાની કથા આવે છે કે કૌશલ દેશની અંદર એક પુષ્પ નામે સૂર્યવંશી રાજા હતો. એ રાજા ચરિત્રવાન હતો, હંમેશને માટે શ્રેષ્ઠ કર્મ કરવા માટે, ધર્મ આદર્શ કરવા માટે, પોતાની પ્રજાનું પાલન કરવા માટે તત્પર રહેતો હતો. આ પુષ્પરાજ નામના રાજાનો કુંવર ધ્રુવ સંધિ હતા. આ ધ્રુવ સંધિના બે જગ્યાએ લગ્ન થયા હતા. ધ્રુવ સંધિને બે પત્ની હતી, એક લીલાવતી અને એક મનોરમા. આ લીલાવતીના માધ્યમથી તેને મનોરમાની માધ્યમથી તેને સુદર્શન નામના પુત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે લીલાવતીના માધ્યમથી તેને સત્યજીત નામના પુત્રની પ્રાપ્તિ થાય છે. અહીં બંને રાજકુમારો ધીરે ધીરે મોટા થવા લાગે છે. તો રાજકુમાર તરીકે કોને ઘોષિત કરવો, ભવિષ્યના રાજા તરીકે કોને રાખવો, એવો હજી તો વિચાર આવતો હોય છે. પ્રજાની અંદર તો સત્યજીત નામના રાજાને રાજ કરવાનું વિચારે છે, જે લીલાવતીનો પુત્ર હતો. કારણ કે એનામાં ગુણો તો હતા, પરંતુ તેજસ્વીતા હતી, સત્યતા હતી, સુરવીરતા હતી. એ શોભે, એક ક્ષત્રિયને શોભે એવા કાર્યો હંમેશા માટે કરતો હતો. એટલે પ્રજા કહેતી કે જો આવપડો રાજા બને તો સારી વાત છે, પરંતુ મોટો તો સુદર્શન હતો. આથી કરી અને પેલો હક તો એનો છે, પરંતુ આ શું બને છે કે હજી તો કુમારો મોટા થતા હોય છે, 11 વર્ષની ઉંમર હોય છે. એ જ સમયને વિશે ધ્રુવ સંધિ એક જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે અને એક શિકારમાં
સિંહ તેની ઉપર હુમલો કરી દે છે અને સિંહની સાથે તે યુદ્ધ તો કરે છે, સિંહની સાથે બાકડે તો છે, પરંતુ સિંહ એને મારી નાખે છે. દુઃસંધિ જ્યારે મરી જાય છે ત્યારે કૌશલ દેશની અંદર ઓહાપો થઈ જાય છે કે આપણો રાજા મૃત્યુ થઈ ગયો, સિંહે તેને મારી નાખ્યો. આ સમાચાર વાયુવેગે પસરાઈ જાય છે. જ્યારે બધા લોકોને જાણ થઈ જાય છે ત્યારે હવે પ્રજા રાજા વગરની બની જાય છે. નજી રાજકુમારની ઘોષણા પણ થઈ ન હતી, યુવરાજની ઘોષણા થઈ નથી. હવે આપણો રાજા કોણ બનશે? તર્ક વિતર્કો પ્રજામાં થવા લાગે છે. અને આ ધ્રુવસંધિને અગ્નિ સંસ્કાર આપી દીધા પછી જે લીલાવતીના પિતા હતા ને જે મનોરમાના પિતા હતા, લીલાવતીના પિતા યોધાજીત ને એમ થાય છે કે મારો પુત્ર, મારી પુત્રીનો પુત્ર જ હવે તો રાજગાદીએ બેસવો જોઈએ. આ બાજુ આને પણ એમ થાય છે કે ના સુદર્શન, એના સુદર્શનના નાનાને પણ એમ થાય છે કે ના મારો પુત્ર સુદર્શન જ રાજગાદી ઉપર બેસવો જોઈએ. અને બંને જણાઓ ત્યાં આવે છે. બંને જણાઓ આવી અને પોતાના દીકરાને રાજા બનાવવા માટે પબ્લિક સાથે, જનતા સાથે આગ્રહ કરે છે કે ને મારો દીકરો રાજા બનવો જોઈએ, મારો દીકરો રાજા, મારી દીકરીનો દીકરો રાજા બનવો જોઈએ, મારી દીકરીનો દીકરો રાજા બનવો જોઈએ. અહીં સર્વ કહે છે કે ભાઈ વાત તમારી બધી સાચી, પરંતુ યોધાજીત કહે છે કે મારા દીકરીનો દીકરો મોટો છે, આથી સુદર્શન જ રાજા બનશે. સામે પેલો કહે છે કે જો યોધાજીતને રાજા બનાવવું હોય તો યુદ્ધ કરીને રાજા બનાવવો જોશે. આથી કરી અને યુદ્ધ માટે તૈયારી થઈ જાય છે. યોધાજીત કહે છે કે મારી દીકરીનો દીકરો રાજા બનવો જોઈએ. અહીં જનતા બે ન્યાય કહે છે. જનતા બે પ્રકારે ન્યાય કરવાનો વિચાર કરે છે કે ખરેખર તો સુદર્શન મોટો છે, આથી કરી સુદર્શનને રાજગાદી સોંપવી જોઈએ. પરંતુ યોધાજીત કોઈ રીતે સ્વીકારતો નથી અને યુદ્ધ કરવા માટે તત્પર બને છે અને તેની સામે યુદ્ધ કરે છે. યુદ્ધ કરવાથી યોધાજીતનો વિજય થાય છે. અહીં જોજો આ બે ભાઈઓને, સત્યજીત અને સુદર્શનને કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. એ બે ભાઈઓ તો ભાઈની જેમ રમતા, નાના બાળક હતા, એકબીજા સાથે રમતા હતા. પરંતુ આ નાના નહીં, બેયના નાનાઓને એમ થાય છે કે ના મારી દીકરીનો દીકરો રાજકુંવર બને, મારી દીકરીનો દીકરો રાજા બને. આથી કરી અને બેયની વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર જે સુદર્શનના નાના હતા તેની હાર થાય છે. હાર થતાની સાથે જે સુદર્શનના ફેરવના લોકો હતા, એના પક્ષના લોકો હતા, એને બંદી બનાવી લેવામાં આવે છે. આ બાજુ વલ્લભ નામના જે મંત્રી હોય છે તે મનોરમા પાસે આવે છે અને કહે છે કે તમારા પિતાશ્રીનું મૃત્યુ થઈ ગયું છે, વીરગતિને પ્રાપ્ત કરી લીધી છે. હવે કદાચ યુવરાજ ઉપર અને તમારી ઉપર પણ આ યોધાજીત હુમલો કરી શકે, આથી કરી અને તમારે કોઈ સુરક્ષિત સ્થળે વહી જવું જોઈએ. મંત્રીના મુખમાંથી આવા શબ્દો સાંભળી મનોરમા તરત જ એમની સાથે નીકળી પડે છે અને એક રથને બચાવી અને થોડાક સૈનિકો સાથે મનોરમા પોતાના દીકરા સુદર્શનને લઈ અને વલ્લભ નામના મંત્રી જે રાજપ્રિય કાર્ય કરવા માટે તત્પર રહેતો હતો. અહીં તો ખૂબ મોટી કથા છે એની, ભીષ્મ પિતામાં જેનો રોલ હતો. પરંતુ આપણે ખોડિયાલ ચરિત્રમાં પણ ભૂગવું છે, રાંદર ચરિત્ર પણ આજે ગાવું છે આપણે. એટલે આ જે વલ્લભ છે, જે ભીષ્મ પિતામાં જેવો રોલ હતો, એ આ મનોરમાને અને સુદર્શનને બચાવીને લઈ જાય છે અને કહે છે કે કાશી રાજને ત્યાં સુબાહુ જે કાશીના રાજના છે, કાશીના રાજા સુબાહુ ધર્મવીર છે અને આશરો આપનાર છે, આપણે એના ચરણે જઈએ તો આપણી પર કદાચ આ રાજા ચડાઈ પણ કરશે ને, આ રાજા આપણને ગોતવા પણ આપશે, તો સુબાહુના ચરણ જે વયા જાય છે એની પર ક્યારેય કોઈ હાથ ઉપાડી શકતા નથી, તેને કોઈ પહોંચી શકતા નથી અને સુબાહુથી જ રાજાઓ ડરે છે. આથી આપણે ત્યાં સુરક્ષિત રહેશું. અહીં વલ્લભની વાત સાંભળી અને પોતે સુરક્ષિત રહેશે એવું વિચારી તરત જ તે રથની અંદર બેસીને વયા જાય છે. પરંતુ રસ્તામાં એને ચોરો મળે છે. આ ચોરો
જે કાંઈ હતું એ સૈનિકો ને રાણી પાસે જે કાંઈ હતું એ થોડું ઘણું દ્રવ્ય હતું એ પણ લૂંટી લે છે. હવે શું કરવું? અહીં કાશી સુધી પહોંચાય એટલું દ્રવ્ય પણ નહોતું, ઘોડા રથ પણ લૂંટી ગયા હતા. હાલતા હાલતા જાય છે નદીના કિનારે, નદીના કિનારે, નદીના કિનારે, નદીના કિનારે જાય છે ત્યારે એને નદીના કિનારે જાય છે ત્યારે સામે એક આશ્રમ દેખાય છે. તે આશ્રમ ભરદ્વાજ રાજાનો હોય છે. બાળકોનો નમણો વ્યક્તિ કે અવાજ ના કરે. ભરદ્વાજ રાજાના ભરદ્વાજ ઋષિનો આશ્રમ હોય છે. આ ભરદ્વાજ ઋષિના આશ્રમે ને જોઈ અને આ વલ્લભ ત્યાં રોકાવાનો વિચાર કરે છે કે આપણે અહીં રાત્રિ રોકાણ કરી લઈએ. કોઈ ઋષિનો આશ્રમ છે, ભોજન મળશે, જળ મળશે, એવો વિચાર કરીને ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે. ત્યારે ભરદ્વાજ ઋષિ તેને પ્રેમપૂર્વક કહે છે કે હે દેવી, કોણ છો તમે? ત્યારે બીજાઓનું ધ્યાન આ બાજુ રાખો, બીજાઓને એક ગમે એ વખતે એક જણો સમજાય આવો કે પછી ઓલું કોળીનાર જેવું ચીટલી ભરવાનું, ચીટલી ભરીને નથી મોકલા ને કે ચીટલી પાછું ઊભા થાય ઈબાને ઊભું થવા હે. એટલે 2 મિનિટ, એટલે અહીં મારે ખોડિયાર ચરિત્ર સુધી પહોંચવું છે. આથી ભરદ્વાજ ઋષિ કહે છે કે હે દેવી તમે કોણ છો? ત્યારે તે કહે છે કે હું મનોરમા છું, અમારો પુત્ર સુદર્શન છે, આ અમારા સહમંત્રી વલ્લભ છે. અમારે આવું બન્યું જ્યારે ધ્રુવસંધિ રાજાનું મૃત્યુ થયું ત્યારે બીજા રાણીના પિતાશ્રીએ અમારા રાજ્ય ઉપર કબજો જમાવવા માટે થઈ અને મારા પિતાશ્રી સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મારા પિતાશ્રી મૃત્યુ પામ્યા, વીરગતિને પામ્યા. અને અમને એવો ડર હતો કે કદાચ રાજકુમારને પણ એ મારી નાખશે. આથી કરી અમે તેની અહીંથી કાશી રાજના ચરણે જઈએ છીએ. ત્યારે ભરદ્વાજ ઋષિ કહે છે કે ભાઈ તમારે કાશીરાજ સુધી શા માટે જવું? તો કહે છે કે કાશીરાજ જે રાજાઓ હારીને પણ જાય છે, જે રાજાઓ યુદ્ધની અંદર વીરગતિને પામ્યા હોય અને તેના ચરણે જે કોઈ વયા જાય છે તો તેને શરણાગતિ આપે છે, એને પાછું ઊભું કરવા માટે સર્વત્ર પૈસા આપે છે, દ્રવ્ય આપે છે, સૈનિકો આપે છે, અરે રાજ્ય પણ આપી દીધા છે. એવો કાશીરાજ છે, એવું સાંભળ્યું છે. તમારે શા માટે જવું છે? તમારા દીકરાના રક્ષણ માટે. અહીં ઋષિ તેના દીકરા સામું જોઈને કહે છે કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. ભરદ્વાજ કહે છે કે હું આ પુત્રને જ્ઞાન આપીશ અને એ જ્ઞાનને પ્રતાપે કરી અને આ એક દિવસ પાછો પોતાના રાજ્યને મેળવશે. જાઓ, હું તમને વચન આપું છું, આતિથ્ય કરી તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી, તમે અહીંયા જ રોકાઈ જાઓ. અને ઋષિના કહેવાથી તે ત્યાં રોકાઈ જાય છે. અહીં હવે આપણે ખોડિયાર ચરિત્ર સુધી પહોંચીએ છીએ. આવા સમયને વિશે દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીતી જાય છે. ત્યારે થોડાક સમયની અંદર જ અહીં ઘણા લોકોને ખબર પડી જાય છે કે આ મનોરમા અને સુદર્શન છે તે ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર રહી છે. ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર રહી છે એ ખબર પડે છે. ત્યારે ઘણાય એના જે જાતિ દુશ્મનો હતા એ દુશ્મનો ત્યાં પહેલા તો તપાસ કરે છે કે શું આ ખરેખર આ લોકો અહીં રહી છે, અને જોઈએ છે તો હા એ લોકોની આ રહી છે. આવું જોઈ અને તે કાન ભંભેડી કરે છે, યોધાજીતની કાન ભંભેડી કરે છે અને કહે છે કે તમારા દુશ્મન જેને તમે શોધી રહ્યા છો એ યુવરાજ સુદર્શન અને મનોરમા એ બને તો એ ઋષિ ભરદ્વાજના આશ્રમની અંદર પનાહ લઈને બેઠા છે, એના શરણે છે. આથી કરી અને આપે તેને શોધવા માટે હવે ઋષિ ભરદ્વાજના આશ્રમે જવું જોઈએ. કાન ભંભેડી કરે છે. અહીં પેલા આપણે પેલી શરૂઆત ત્યાંથી કહી હતી, મધુ અને કેટપ નામના 2 રાક્ષસો. કોઈને કોઈની નિંદા કરવી, કોઈની
ચર્ચા કરવી, બીજાની વાત કરવી, બીજાને ચડાવે છે. ચડાવવાની વાત ઉપરથી આપણે અહીં ખોડિયાલનું આખ્યાન લઈ લઈએ, ખોડિયાલ માતાજીનું ચરિત્ર લઈ લઈએ. અહીં આ ચરિત્ર દેવી ભાગવત ની અંદર નથી હો, એટલે કાલ ગોતવા જતા નહીં કે દેવી ભાગવતના ક્યાં પેજ ઉપર આ છે એમ. ખોડિયાલનું ચરિત્ર બંધ દેશની જગ્યાએ ખોડિયાલનું ચરિત્ર લેવું જોઈએ, એટલા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. અહીં એકવાર વલભીપુરના રાજાને પણ મામણિયા વિશે ચડામણી કરવામાં આવે છે. તો કે શું છે હકીકત? ત્યારે કહેવાય છે કે ભાવનગરના બોટાદ ગામની પાસે વાસાવળ નામે એક ગામ હતું, ચારણનું ગામ હતું. અને ચારણો ત્યાં રહેતા હતા. ચારણો સંત દુહા લલકારવા માટે તત્પર રહેતા હતા અને મા દેવીની ભક્તિ કરવા માટે તત્પર રહેતા હતા. આવામાં એક મામણિયો નામે એક ચારણ હતો, જેની પર સાક્ષાત મા સરસ્વતીની કૃપા હતી. મા સરસ્વતીની અસીમ કૃપાથી કરી એના મુખમાંથી જે વાણી નીકળતી એ વાણી સદાચારી અને શુદ્ધ સંકલ્પ જ્ઞાન આપનારી હતી. આ માતાજી ની અસીમ કૃપાથી શ્રેષ્ઠ વાણી પ્રદાન કરનાર આ મામણિયાની ચારેકોર જય જયકાર થતો હતો કે જો ચારણવાય સાક્ષાત જેના મુખની અંદર સરસ્વતી બિરાજે છે એવો કોઈ આપણા પ્રદેશની અંદર કોઈ કવિ હોય, માનો ગુણ ગાનારો કોઈ ભક્ત હોય તો ત્યાં મામણીઓ છે. ચારેકોર જ્યારે અવાજ ફેલાવા લાગી ત્યારે વલભીપુરના રાજાને જ્યારે આ ખબર પડે છે ત્યારે તે તેને આમંત્રણ આપે છે કે આવા ગઢવીને તો આપણે ત્યાં પણ લાવો. અને આ ગઢવીને ત્યાં લઈ આવવામાં આવે છે. ત્યારે તે રાજા તેને આગ્રહ કરતા કહે છે કે તમારું નામ ખૂબ સાંભળ્યું છે કવિરાજ, તમે માની ભક્તિની અંદર દુહા અને છંદ સારી રીતે ગાવ છો, તો કોઈ એવો દુહો લલકારો, કોઈ એવો છંદ લલકારો, કોઈ એવી માની ભક્તિ કહો કે જેનાથી કરી અને મારું મન પસંદ થાય, આ રાજ્યની પ્રજાનું મન પસંદ થાય, આ પ્રધાનોનું મન પસંદ થાય અને ભગવતી ના ગમે તે ગુણ ગાઓ, ગમે તે ગુણ ગાઓ, પણ મા ભક્તિથી ના ગુણ ગાઓ. મારી જગદંબા તો જો ગણી અને અમે જપીએ તારો યુગાપ એ પણ મારી પરગટ તુજે આપો અરે રે તું તો ખમકારી ઘોડા મહામાયા ચરણે મનડો છે મારો, મહામાયા ચરણે મનડો છે મારો, તન મન ધન લઈ પૂજા પરવારું, મહામાયા ચરણે મનડો છે મારો, મહામાયા ચરણે મનડો છે મારો, તન મન ધન લઈ પૂજા પરવારું. આ ભજન બીજે દિવસે લેવાનું હતું, પરંતુ સમયના અભાવના હિસાબે ત્યારે નહોતા લઈ શકતા. પરંતુ અહીં પણ લાગુ પડે છે કે મારા જગદંબાની આ ચારણ કવિરાજ ભક્તિ કરે છે. આના લેખક નારાયણ સ્વામી છે ને નારાયણ સ્વામીએ મહામાયા અને વિષ્ણુ જ્યારે આ ત્રિદેવી શક્તિની ઉપાસના કરે છે ત્યારે આ કહે છે કે મહામાયા ચરણે મંડળું છે મારું. પાપ બળે છે સ્મરણ કરું
છે દુનિયાદારીનો સુખ દુનિયા સારેનો દુઃખ લાગે મને ખરો મહામાય ચરણે મનડું છે મારો પ્રતારે મને દુઃખ નથી અમાતો હૃદય કાતે મારો મનડો સરોસ કોઈ પ્રતારે માં દુઃખ નથી અમારો હૃદય કાતે કરું શુભ તારો મનયવે આવે ત્યારે રહે માં તમારો મહામાય ચરણે મનડું છે મારો મહામાય ચરણે મનડું છે મારો તન મન ધન લઈ તુજ પરવારો આ બેજો ભવાની ગતિસ્વમ ગતિસ્વમ તમારા ભવાની આજે મહામાયા ચરણે મનનું મારું છે એના શબ્દોનો અર્થઘટન કરવા જાય ત્યારે એમ કહે છે કે હે મા ભગવતી મારું મન માત્ર ને માત્ર તારામાં ફરવાઈ ગયું છે હે મા હું સર્વત્ર રીતે તારા શરણે થઈ ગયો છે જે કાંઈ શક્તિ છે તે સર્વત્ર તારામાં વ્યાપેલી છે આથી મારું કાંઈ નથી હે ભગવતી સર્વત્ર તારા ચરણોમાં અર્પણ કરું છું આ વલ્લભીપુરના રાજા શિલાદિત્ય કહે છે કે હે ગઢવી માં ભગવતીના એવા કાંઈક ગુણગાન ગાઓ કે હું ખૂબ રાજી થઈ જાઉં મારી જનતા પસંદ થઈ જાય મારા પ્રધાનો પસંદ થઈ જાય તરત જ માં ભગવતીના ગુણગાન ગાવાનું ચાલુ કરે છે મહામાયા ચરણે અને માં શક્તિની આરાધના કરે છે અને માં ભગવતીની એવા દુહા અને છંદ લલકારે છે કે છંદના શબ્દોને સાંભળી અને રાજા શિલાદિત્ય ખૂબ જ પ્રસન્ન થાય છે પ્રસન્ન થવાની સાથે એને ઘણા બધા સોના મહોરો તો આપે છે ઇનામ તો આપે છે પરંતુ પોતાની કાયમી માટે પોતાના કવિરાજ તરીકે ઘોષિત કરી દે છે કે આજથી આપણા રાજ્યના કવિ છે જ્યારે પણ આપણા સભા ભરાય ત્યારે આ કવિરાજ આપણે ત્યાં આવી કવિરાજ એટલે શું જેમ આપણે રાજ પુરોહિત કહેતા ને રાજ પંડિત કહેતા રાજ પુરોહિત કહેતા એમ કવિરાજ રાજાનો કસુંબો મંડાતો હોય રાજા સિંહાસન ઉપર બેઠા હોય પ્રધાનોની વાતો ચર્ચા સાંભળતા હોય અને ત્યારે જે દુહા અને છંદ લલકારવામાં આવતા અને એ જે છંદ લલકારતો હોય એ વ્યક્તિ ચારણનો દીકરાને કવિરાજ તરીકે ઘોષિત કરવામાં આવે આથી શિલાદિત્ય આજે ઘોષિત કરી દે છે કે આજથી આપણા કવિરાજ છે
અરે ઘોષિત તો કરી દે છે, કવિરાજ થાય ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ પોતાના એક નિકટના મિત્ર તરીકે એને સ્થાન આપી દે છે. એક ગાઢ મિત્રતા બાંધી લે છે કે જાણે પોતાનો સ્નેહીજન બાળપણથી બે મિત્ર હોય એવી રીતે. હવે તો આ મામણિયા વગર આ રાજા રહી જ નથી શકતા. સવારે ઉઠે એટલે પેલા પૂછે ક્યાં છે મામણિયા, આવી ગયો? ત્યાર પછી જ રાજગાદી પર બેસે, ત્યાર પછી જ કસુંબો પીરસાય, ત્યાર પછી જ જે કાંઈ વાતો ચર્ચા થાય તે વાતો ચર્ચાઓની વાત થાય. એટલે આ સમયને વિશે બધા પ્રધાનોથી માંડી અને ઘણા બધા એને ખટકવા લાગ્યો કે આને તો રાજાના હૃદયમાં રાજ કરી લીધું છે. આ મામણિયાને અહીંથી કાઢવો ગમે થાય. અને કાઢવા માટે શું કરવું? રાજા તો એને પોતાનો ગાઢ મિત્ર માની લીધો છે, જાણે કે બાળપણનો સખા હોય, બાળપણનો એની સાથે રમતો હોય એવું માની લીધું છે. રાજાને કોઈ હિસાબે કહી શકાય એમ નથી ને રાજા એમ તો 2-5 જણાએ કહી પણ દીધું હતું કે તમે આનાથી દૂર થાવ, આ થાવ, તે થાવ, પરંતુ રાજા કોઈની વાત સાંભળતું નહોતું. એટલે પ્રધાનોએ એને બધાએ વિચાર કર્યો કે જો આને આપણે સમજાવવા હોય ને તો આપણે શું કરવું જોઈએ? તો કે રાણીને કોઈ પણ હરી કરો, રાણીના મગજની અંદર કાંઈક ગાંઠ બાંધો. અને એમની આ મેં તમને સમજાવ્યા હોય કે કેમ હું તમને આટલા દીથી કહું છું ને કે હું એક જ દાળ નથી વઘારતો. આ રાજાઓ પણ પછી રાણીનું સામે લાચાર જ હતા. અરે વિષ્ણુ લક્ષ્મીજી સામે લાચાર હતા તો આપણે હું એટલે એવું વિચાર કરે છે કે રાણીના કાન ભંભરીએ આપણે, રાણીના કાનની અંદર એવી વાતો કરીએ કે જેનાથી કરી અને રાણી જ રાજા પાસે જીત પકડી લઈ. અને જો રાણી સ્ત્રી હઠમાં વહી જાય તો પછી રાજા એની સાથે નમવું જ પડશે. આપણે જે 4 હઠો કીધી ને રાજ હઠને, તો આ તો 2 હઠ ભેગી હતી, બરાબર. એટલે અહીં રાણીના કાન ભંભેરવા માટે બ્રાહ્મણોને તૈયાર કરવામાં આવે છે, કારણ કે પ્રધાનો રાણીના કક્ષમાં ન જઈ શકે. બ્રાહ્મણો પાસે અમે ક્યાંક હોય ને અમને ઘણા એમ કહી બાયુની વચ્ચે તો બોલ બાબા તમારી પાસે પીળું લાયસન્સ છે ને, પીળો પાસ, અમે ગમે એ બેન પાસે જઈ શકીએ, ગમે એ વાતચીત કરી શકીએ, ભગવાનની માતાજીની અસીમ કૃપા. બાકી બીજા કોઈ બહેનો કાંઈ ચર્ચા કરતા હોય તો ત્યાં કોઈ પુરુષ જવાનું એક મર્યાદા છે આપણી. પરંતુ બ્રાહ્મણ કોઈ પણ સ્ત્રી સામે જાય તો તે સામેની સ્ત્રી તેની બેન છે, દીકરી છે કે પુત્રી છે, આ 3 સંબંધિત સામે વાત કરતો હોય. આથી બ્રાહ્મણોને છૂટ મળેલી હોય છે. એટલે રાણીના કક્ષમાં બ્રાહ્મણોને જવાની છૂટ હતી, રાણીના સ્વયં કક્ષમાં પણ બ્રાહ્મણો જઈ શકે. આથી કરી અને બ્રાહ્મણોને પહોંચલાવવામાં આવે છે. અહીં બ્રાહ્મણોને પહોંચલાવવામાં આવે છે કે ભાઈ તમે જો આવું કરશો તો પ્રધાનો કહે છે કે ભૂદેવ તમે એકવાર રાણીને ખાલી કબૂલ કરાવી લ્યો કે આ રાજા છે એ મામણિયાનો વિરોધી બની જાય. અને રાજા જો મામણિયાનો વિરોધી બની જાય ને તો ભૂદેવ તમે જે કયો એ દક્ષિણા આપીએ, જે કયો એ આપીએ, આ આપીએ, તે આપીએ, એટલા સોના મોર આપીએ, તમે કહો તો એટલા ગાડી આપીએ, એટલા હસવા આપીએ. આ બધી વાતો કરે છે. અહીં લોભ એ પાપનું મૂળ છે. પાપનો બાપ કોણ? પાપનો બાપ કોણ? તો કે લોભ. અહીં એક ગામની અંદર એક નાની શૂદ્ર વર્ણની કન્યા રોજ માટે ભક્તિ કીર્તન કરતી હતી, ભગવાનના ભજન ગાન ગાતી હતી, રોજ માટે દેવીની ઉપાસના કરવા માંડી. નાની એવી કન્યા જ્યારે સત્સંગમાં આવવાનું બધાને કહે છે, બધા કહે શૂદ્રને ત્યાં કોણ જાય? અને પરંતુ દિવસે એની નામના વધવા લાગી કે આ કન્યા તો બહુ સારા ભજનો ગાય છે, સારા ગીતો ગાય છે, માની આરાધના સારી કરે છે. ધીરે માણસો એને ત્યાં આવવા માંડ્યા, માણસો આવવા માંડ્યા. એટલે અહીં જે ગામમાં પંડિત રહેતા હતા એ પંડિતે એનો વિરોધ કર્યો કે ભાઈ આ તો શૂદ્રની કન્યા છે, જ્ઞાન આપવું એ તો અમારું જ્ઞાન એ કોઈ આપી ન શકે. અને આ જ્ઞાનની આ શું ભક્તિ કરતી હશે, આવી રીતે દીકરીઓને બધાને ભેગા કરી ધૂન બોલે છે. કેવાના ધૂન બોલતા હશે કોને ખબર છે? આનાથી ધૂન ન બોલાય. ગામમાં વિરોધ કર્યો પણ ગામમાં ન આવેલું. પછી રાજા પાસે ગયા, રાજાને કીધું કે રાજા આ પેલી કન્યા છે
એ રોજ માટે ભક્તિભાવ કરવા માટેના બહાને બધા લોકોને ભેગા કરે છે. ભગવાન જાણે શું કે કદાચ આપણા રાજ્યની વિરુદ્ધ જે કોઈ ષડયંત્ર તો નહીં રચતી હોય ને. અને વળી એનો અધિકાર પણ ક્યાં છે કે કોઈ ભક્તિભાવ કે ભજન કીર્તન કે સત્સંગ કરી શકે? સત્સંગ અને ભક્તિભાવ કરવો હોય તો ઉચ્ચ વર્ણનું છુપાયેલું છે. બ્રાહ્મણો ખરેખર તો સત્સંગ કરી શકે, સત્સંગ બધાય કરી શકે, પણ પછી પાછા તમે કહેતા નહીં કે મેં જ પહેલેથી કીધું હતું કે વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ જ બેસી શકે. એમાંય દેવી ભાગવત અને ભાગવતનું ઉચ્ચારણ કરવા માટે અધિકારી બ્રાહ્મણ જ છે. એટલે અહીંયા સત્સંગના અધિકારી બધા છે. શૂદ્ર હોય જે હોય તે અધિકારી છે. તો સત્સંગ કરવાનો તે બ્રાહ્મણ ખોટું ભણાવે છે કે રાજન ખોટું છે, એ સત્સંગ ન કરી શકે. તો જેમ અમે અત્યારે તમને કાંઈક કહીએ કે આ ખોટું છે, તમને સ્વીકારી લ્યો ને કે બ્રાહ્મણ કઈ સાચું જ હોય, એની વેદ ભણ્યા છે. બરાબર? આ વેદ ભણવા બહુ અઘરી વાત છે. એટલે જ કોઈ દી ગમે ત્યાં કોઈ અઘરું કામ હોય ને તો હું કયો તમે હવે આ કરવું એમાં હું એમાં થોડાક વેદ ભણવા એમ કયો ને. વિજ્ઞાને સાબિત કરેલું છે, અમારી સામે દલીલ કરતા લોકો માટે ટકોર છે. વિજ્ઞાને સાબિત કરેલું છે કે 1 કલાક તમે બોલો, 1 કલાક તમે બોલો એટલે 3 કલાક બોલો એ બરાબર ઉર્જા તમારી ખતમ થઈ જાય છે. 3 કલાક તમે પાવડા પછાડો, 3 કલાક મજૂરની જેમ કામ કરો ને, 3 કલાક ખેતી કરો ને, તમે ઢસડા કરો ને, 1 કલાક બોલો. વિજ્ઞાને સાબિત કરેલું છે. ત્યાં તમને લખેલું બતાવી દઉં કે 1 કલાક તમે બોલો. તમને એમ કે બોલવામાં શું છે? એ તો બેઠા બેઠા બોલે રાખે ને. 1 કલાક બોલો એટલે 3 કલાક જે તમે પાવડા પછાડો, ત્રિકમ પછાડો, મજૂરી કરોમાં જેટલી ઉર્જા ખતમ થાય એટલી ઉર્જા 1 કલાક બોલવામાંથી પ્રાપ્ત ખતમ થઈ જાય છે. એટલે તમારા હું રોજ માટે 3.5 કલાક બોલીને જાઉં, હવા 3.5 કલાક તમારે ગણતરી કરવાની. એટલે યાર એ કાંઈ છે આમાં ઘણા ભજન કલાકારો બધા બેઠા છે એટલે એને ખબર હોય કે ભાઈ બોલવું એટલે હું. બરાબર? એટલે અહીંયા એ કહે છે કે ભાઈ કન્યાનો તો અધિકાર જ નથી કે સત્સંગ કરાવો. રાજા કહે કે તો શું કરવો? તો કે કહી દો બંધ કરી દઈ. અહીં આજ્ઞા કરવામાં આવે છે તો કે બંધ બરાબર છે, બંધ કે હું કરવા બંધ કરવું એ કેવડાવો. સૈનિકો પાછા રાજાને જઈને કહે છે. રાજા કહે કે ભાઈ હું કરવા બંધ કરાવવાનું? પંડિતને બોલાવે છે તો કે એ કાંઈ નહીં, બંધ કરી દે, એનાથી કરાય નહીં. એટલે દીકરી પાસે પાછા સૈનિકો જાય કે ભાઈ કાંઈ નહીં, તું બંધ કરી દે. દીકરી પાછી કહી કે તો મારા પ્રશ્નનો જવાબ આપી દે તો કર દો. ઓલા પાછા સૈનિકો પાછા રાજા પાસે જઈને કહે છે. રાજા પાછો પંડિતને બોલાવે કે પંડિત એના પ્રશ્નનો જવાબ કીધો. અરે પંડિત, હું પંડિત થઈને શૂદ્ર કન્યાની કેવી વાત કરો છો રાજન? શૂદ્ર કન્યાના જવાબ આપવા માટે બેઠો કે આપણા રાજ્યનો કઈ રીતે હિત છે એ વિચારવું. રાજા પણ બ્રાહ્મણની ઉગ્રતા જોઈને નમન કરી લે છે. નહીં, ક્ષમા કરો ભૂદેવ, ક્ષમા કરો. પાછો એ કન્યાએ કીધું એટલે જાઓ એને કહી દો ભજન કીર્તન બંધ કરી દે, કાંઈ નહીં હાલે. સૈનિકો આવીને કહી દે છે કે ભાઈ એ બધું જવા દો, રાજાનો હુકમ છે કે તમે બંધ કરી દો, આ બધું તમારે આ સત્સંગ નહીં કરવાનો. પહેલી આ સત્સંગ બંધ કરી દે છે. 1 મહિના પછી એક ડોશીમાં એ બ્રાહ્મણ પાસે આવે છે, પંડિત પાસે આવે છે અને કહે છે કે ભૂદેવ, મારો એકને એક દીકરો છે, એ દીકરાનો પગ હળી ગયો છે. કોઈ એવી દવા બતાવો, કોઈ એવી ઔષધિ બતાવો, કોઈ મંત્ર બતાવો કે જેનાથી કરીને મારા દીકરાનો પગ સારો થઈ જાય. બ્રાહ્મણે યંત્ર તંત્ર મંત્ર કરીને કીધું કે જાઓ આ મંત્રનો જાપ કરો, તમારા દીકરાનો પગ સારો થઈ જશે. અહીં તે મહિનાથી પછી પાછી ડોશીમાં આવે છે અને કહે છે કે ભાઈ ભૂદેવ, તમે કીધું મંત્રના જાપ તો કરી લીધા પણ કાંઈ ફરક પડ્યો નહીં, પગ તો હજી હળેલો છે. તો કે તો પછી હવે કાંઈક વિશેષ દવા કોઈ વિશેષ વ્યક્તિ પાસે જાઓ. તો કે એક તાંત્રિકે મને કીધું છે. શું કીધું છે? તો કે આ કૂતરાનું હાડકું છે ને, જો એ તમે રાજસિંહાસનને અડાડી અને એનો ભૂકો કરી ને પગની અંદર જો ભરી દેવામાં આવે ને તો એને પગ સારો થઈ જાય. તમે આ હાડકું છે રાજસિંહાસનને અડાડી આવો. ત્યારે પેલા પંડિત કહે કે કેવી વાત કરે છે? હું એક બ્રાહ્મણ ઉચ્ચ વર્ણના સંધ્યા કરું છું અને હું કાંઈ કૂતરાનું હાડકું અડું? અને તું તો અડાડવાની વાત કરે છે, અને એ પણ રાજ સિંહાસનને. રાજા વિષ્ણુનો અવતાર ગણાય. કોઈ પણ રાજા છે આપણો વિષ્ણુ ભગવાન સમક્ષ માનવા જોઈએ.
જે આપણું પાલન કરે છે, આપણું પોષણ કરે છે, એ નારાયણનું સ્વરૂપ ગણાય. આથી સાક્ષાત નારાયણને હાથ પોડાડ્યું કહેવાય. અને કોઈ દેખી જાય, મારે શું કરવા આ કરવું જોઈએ? ડોશી કઈ ભાઈ તો ભૂદેવ તમારી ઈચ્છા, પણ મારે તો એકનો એક દીકરો હતો. મેં અત્યાર સુધી ઘણી બધી મુદ્રાઓ ભેગી કરેલી છે. એમાંથી ઓછામાં ઓછી 1100 મુદ્રા મારે તમને આપી હતી. જો આ તમે હાઈટકુની આ ડાળીને આપો ને તો મારી એવડી તો ઈચ્છા હતી, એથી વધારે ઈચ્છા હોત તો હું તમને આપે, પણ 1100 મુદ્રા તો તમને આપી હતી જ. અને બ્રાહ્મણના મનની અંદર, પંડિતના મનની અંદર લોભ જાગે છે. 1100 મુદ્રા ખાલી હાઈટકુ ઉડાડવાના, લઈ લેવા દે. તો કે પણ એ કોક દેખી જાય તો? બધા બ્રાહ્મણ મારા જેવા ન હોય. જામનગરમાં 1000 રૂપિયા યજ્ઞ કરી આવે એવા, 3000 નું પેટ્રોલ બારે 1000 રૂપિયા લઈને આવતા રહેવા. એટલે અહીંયા એ કહે છે કે કોઈ દેખી જાય. અરે દેખવાની ક્યાં વાત છે? તમારી પોથી છે, પોથીમાં આટલું વીટી દેવાનું. તમે પોથી હોતું અડાડ દેજો રાજસિંહાસનને. અડી ગયું એટલે આવી ગયું, એને બસ સ્પષ્ટ થવું જોઈએ. ડોશીમાની વાત માની લે છે. ડોશીમાની વાત માની પોથીમાં લઈ અને આવે છે. અને ડોશીમાં ઓલી કન્યાને કહી દે છે કે ભાઈ આવું થયું, વાંધો નહીં. ત્યારે તરત જ જે કન્યા છે ને 4 જણા લઈને ત્યાં આવે છે. 4 જણાને ત્યાં લઈને આવે છે. અને કન્યા કહે છે કે રાજા, તમે મારું સત્સંગ બંધ કરાવી દીધો, મને કોઈ વાંધો નથી. આ પંડિતના કહેવાથી તમે મારો સત્સંગ બંધ કરાવ્યો. આજે હું તમારી પાસે છેલ્લી વખત અને પહેલી વખત આવી છું. તમે જો સાચા રાજા હોય, સાચા ન્યાય કરતા હોય, સાચા ક્ષત્રિયના ગુણ તમારામાં હોય, વીરતાને લલકાવી, ન્યાયતાને લલકાવી કન્યાએ, કે તમારામાં સુવીરતા હોય, તમારામાં ન્યાયતા હોય, તમે જો ક્ષત્રિય હોય અને રાજનું પાલન કરવા માટે તત્પર રહેતા હોય, તો મારે એક જ વાત છે કે જેણે મને સત્સંગ બંધ કરાવ્યો હોય એ મારા 4 પ્રશ્નના જવાબ દે દે. એટલે એને એમ કીધું કે આ પંડિતના કહેવાથી મેં તમારો સત્સંગ બંધ કરાવ્યો છે. તો કયો એ પંડિતને કે મારા 4 પ્રશ્નોનો જવાબ દઈ દે. અરે તમારા રાજ્યની અંદર સત્સંગ કરવો તો શું, તમારા રાજ્યની અંદર રહેવું તો શું, પણ તમારા રાજ્યના કોઈ વ્યક્તિને જિંદગીમાં મુખ નહીં બતાવું, વચન આપું છું. તમારા રાજ્યનો કોઈ વ્યક્તિ મને જોશે નહીં. રાજા તરત પંડિત સામે જોઈને કે ભાઈ હું ન્યાય પ્રિય છું, આજે તો મને લલકાયો. હવે તો વીરતાની વાત આવી ને, ક્ષત્રિયતાની વાત આવી. અને વાત એ સાચી છે, હું ન્યાયપ્રિય વ્યક્તિ છું, મારો ડંકો વાગે છે, અને હું અત્યારે આ કન્યા સાથે ન્યાય ન કરું તો અન્યાય થયો ગણાય. 100% વાત સાચી છે. પંડિતજી તમે એનો જવાબ આપો. પંડિત કે ભલે હાલો બોલો. હું કે જે પેલો પ્રશ્ન, જે આય સુખી છે અને ઉપર દુખી કોણ? બીજો પ્રશ્ન, જે આય દુખી અને ઉપર સુખી કોણ? ત્રીજો પ્રશ્ન, જે આય દુખી અને વાય દુખી કોણ? અને ચોથો પ્રશ્ન, જે આય સુખી અને ઉપર સુખી ઈ કોણ? પંડિત હલવાઈ ગયા. વેદોનું જ્ઞાન તો હતું નહીં. એટલે કીધું કે ભાઈ એનો પ્રશ્નનો જવાબ ન હોય. તો એનો પ્રશ્નનો જવાબ જ ન હોય, મેં વેદ પણ લીધા, આ પણ લીધું, તે કરી લીધું, એવું ક્યાંય મને ક્યાંય સામે જ નથી આવ્યું. કન્યા કઈ હું આપું? તો કે હા. 4 વ્યક્તિઓને સામે રાખે છે. એ 4 વ્યક્તિઓને જોઈ અને કહે છે કે એક આ વાણીઓ છે જે લક્ષ્મીવાન છે, સમૃદ્ધિવાન છે. એ વાણીઓ ભગવાનની ભજન કીર્તન પણ કરે છે, યજ્ઞ કાર્ય પણ કરે છે, બ્રાહ્મણોને પંડિતોને દાન દક્ષિણાઓ પણ આપે છે. આ એ સુખી છે ને દાન દક્ષિણા આપવાથી ઉપર પણ સુખી રહેશે. બીજું એક વેશ્યાને સામે રાખે છે અને કહે છે આને આ સમૃદ્ધિ મળી છે, આ બધાય રાજા સહિત અનેક યુવા લોકો એની તાત્પર્યમાં રહે છે, એના પગ દબાવે છે, એની જય જયકાર કરે છે, એના હાથમાં રાખે છે. એ અહીં સુખી છે, એના મનથી સુખી છે. અહીં પણ ઉપર જઈને નરક યાતનાને ભોગવશે. ત્રીજા એક સંતને બોલાવે છે અને કહે છે કે આ સંત ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનનું ભજન કીર્તન કરવામાં, સત્યને સ્થાપિત કરવા માટે એટલી બધી તપસ્યા કરે છે, એટલું બધું યજ્ઞ કરે છે, રાત્રે રાત્રે ઉજાગરા કરે છે. આથી કરીને અહીં પીડિત છે. અહીં યજ્ઞ કર્યાની અંદર
બેઠો રહે છે, પરંતુ બીજાને જ્ઞાન આપે છે, જ્ઞાનનો દાતા બને છે. આથી ઉપર ગયા પછી સ્વયં યમરાજ એને દોડીને તેડવા માટે આવશે, એટલે આ ઉપર ગયા પછી સુખી છે. અહીં જે શિલાજીત છે એના શિલાદિત્યજીતની પત્નીને કાન ભંભરવામાં આવે છે ત્યારે કે ભાઈ શું કાન ભંભેડો કરે છે? તો કઈ રાજા આપ આપનો બાપ, એટલે ત્યાં કન્યા કહે છે કે આ બધું પાપ છે. તો કે આ પંડિત પાપી છે. તો કે પંડિત પાપી કેમ? તો કે તમે કોઈ દી પાપનો બાપ જોયો છે? તો કે નહીં. તો કઈ ખોલો પેલા પંડિતની પોથી. પંડિતની પોથી ખોલાવવામાં આવે છે, જોતા એમાં હાડકું નીકળે છે. તો કે આ લોભ એ પાપનો બાપ છે. આ 1100 મુદ્રા હાટું થઈને હે રાજા, જે પંડિત તમને અભડાવવા માટે આવ્યો, તમે એના કહેવાથી મારો સત્સંગ મન કરાવી દીધો. માટે હે રાજા, તમે ન્યાય પ્રિય નથી. આના મગજની અંદર તો માત્ર લોભ છે. તમારા રાજ્યની અંદરથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ જ ઈચ્છા છે. ને હું ભક્તિ કરું, ભજન કીર્તન કરું, એમાં કોઈને કાંઈ નુકસાન નથી. અહીં લોભ એ પાપનો બાપ છે એવું સાબિત થાય છે. પરંતુ અહીં જે રાજા શિલાદિત્ય છે એની રાણીને આ બ્રાહ્મણો લોભને હિસાબે, લોભ થાય છે ને, આ પ્રધાનો લાલચ આપે છે. એટલે આપણે ઉદાહરણ લઈ દીધું કે લોભ એ પાપનો બાપ. બ્રાહ્મણોને અહીંયા પણ લોભ થાય છે કે ભાઈ પ્રધાનો દ્રવ્ય આપશે, ખજાનો આપશે, હાલો શું કામ કરવું? તો કે રાણીને ચડાવો. તો કે શું ચડાવવું? તો કે આ મામણીઓ જે છે, મામણિયાને રાજાથી દૂર કરવાનો છે. તો મામણીઓ જે છે એ મામણીઓ વાંજીઓ છે. વાંજીઓ હોવાના કારણે વાંજિયાનું કોઈ મોઢું જોઈ જાય તો એ પણ પાપ ગણવામાં આવે છે. ઘણાયના મુખ જોવાથી 100%, મેં તો સાબિત કરેલું છે પણ અહીં આ કથામાં નથી આવતું, ઘણાયના મુખ જોવાથી આપણો દિવસ સુધરી પણ જાય છે ને આપણો દિવસ બગડી પણ જાય છે. અહીં રાણીને કહેવામાં આવે છે કે આ મામણીઓ વાંજીઓ છે, એને ત્યાં કોઈ સંતાન નથી અને સંતાન વગરનો હોવાને કારણે રાજા એનું મોઢું જોઈ છે ને બરાબર એ જ સમયે વલ્લભીપુરની ઉપર સંકટ આવ્યા છે, દુષ્કાળ પડે છે, કોઈ કર ભરતો નથી. અને કર ભરવાની જ્યારે વાતો કરવામાં આવે ત્યારે જનતા છે તે રાજના સિપાહીઓની સામે થઈ જાય છે. એટલે જ આ બધા આપણે જ્યાં દુષ્કાળ પડ્યો એનું પણ કારણ આ જ છે કે રોજ માટે રાજા છે એ આવા અભાગ્યનું મુખ જોવે છે. બીજા નંબરની અંદર આપણી પ્રજા આપણા વિરોધમાં જઈ રહી છે. અત્યારે પ્રજા આપણી પર ઉગ્રતાપૂર્વક આપણે કર લેવા જાય, કોઈ કર દેતું નથી. કર દેવાનું તો ઠીક, સામે હથિયાર લઈને હામાં મારવા દોડે છે ને કહે છે કે અત્યારે દુષ્કાળમાં રાજાએ અમારા ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. આથી કરી અને જો હજી આમના થોડાક સમય ચાલ્યો ને તો હે રાણી, આપણા રાજ્યનું કદાચ પતન જ થઈ જશે. જ્યારે રાણીના આવા કાન ભંભેરા કરવામાં આવે છે અને સ્ત્રી થોડુંક ચડાવીને કહીને અહીં ખબર પડે કે હતુબા બે બોલા ચાલી ગઈ, ચાપે પૂગે તો એકબીજાના ગાંઠલા પકડ્યા હતા, કોરણમાં પૂગે તો મારી લીધા, અને જો માંગરો પૂગી જાય તો કે એટલે જ હતુબાને જ પકડીને લઈ ગયા. અહીંયા કાન ભંભેરી એટલે વાત વગી ગઈ. એક અને સ્ત્રીઓની વાત, સ્ત્રીઓની બીજી રાણી, એમ બધાય એક બીજી સ્ત્રીઓ માત્ર ને માત્ર જ. પછી તો બધાના ગામમાં રાજ્યમાં પણ ખબર પડી ગઈ કે ભાઈ ઓલો મામણીઓ છે ને, રાજા એનું મોઢું જોઈ છે ને એટલે આપણા રાજ્યની અંદર દુષ્કાળ પડ્યો, આપણે આ સહન કરવું પડ્યું, આપણા પશુ મરી રહ્યા છે, માણસો મરી રહ્યા છે, રોગની આપત્તિજનક કુદરતી આફતો આવી રહી છે. કારણ કે રાજા વિષ્ણુનો અવતાર જે કહેવાય એ રાજા જ રોજ ઉઠીને આ રાજાનું મુખ જોઈ છે. આથી જ આપણે આ બધું થયું. રાજા સુધી આ વાત પહોંચે. રાણી કંઈ ગમે કરો ભાઈ, હવે તમારે આજથી સંકલ્પ કરો કે એનું કોઈ દી મોઢું નહીં જોવું. અરે એ મારો મિત્ર છે, અરે આટલા વર્ષો સુધી કવિરાજ તરીકે રહ્યા, એ જે હોય તે. આ દુષ્કાળ પડવાનું કારણ એ જ છે, અધોગતિનું કારણ એ જ છે, આ કષ્ટ આવ્યા એનો પછી કારણ એ છે. અરે જનતા અત્યારે તમારાથી વિમુખ થવા લાગી છે, તમને ખબર છે? આ બધાની પાછળ માત્ર કારણ ચારણ જ છે. આ ચારણનો ત્યાગ કરો મહારાજ, નહીતર
આપણા રાજ્યનો વિનાશ થતાંય વાર નહીં લાગે. કોઈ રાજા આવીને કાલ સવારે ચડાઈ કરી દેશે ને આપણે એના બંદી બની જાશું. રાણી આવા અનેક તર્કો રજૂ કરે છે. ત્યારે આ શિલાદિત્ય ન છૂટકે કહે છે કે ભલે હવે હું એની સાથે મિત્રતા તોડી નાખીશ. સવારનું નિત્યકર્મ હતો કે જ્યારે પણ સવાર થાય, સવારે ઉઠે અને મામણીઓ આવે પછી જ રાજા રાજ દરબારમાં આવતા, અને રાજ દરબારમાં આવ્યા પછી જ અને એના છંદ અને દુહા લલકાર્યા પછી જ કસુંબો પીવાતો, પછી જ રાજ્યની અંદર જે કાંઈ કાર્ય હોય કાર્યભાર કરવામાં આવતું હતું. પરંતુ આજે જ્યારે મામણીઓ આવતો હોય એ પેલા સિપાહીઓને આદેશ દઈ દેવામાં આવે છે કે આજે એને રાજ્યની અંદર પ્રવેશ કરવા નહીં દેતા. જ્યારે મામણીઓ અંદર આવે છે ત્યારે સિપાહીઓ રોકાય છે, ભાઈ રેવા દ્યો, તમારે અંદર જ જવાનું. કેમ? રાજાનો આદેશ છે. રાજાનો આવો આદેશ હોય હસવા લાગે. રાજા તો એનો મિત્ર હતો. ઘણી વખત આપણી ઉપર કોઈ એવો દગો થાય તો આપણે થોડી કલ્પના કરી શકીએ કે આ થોડોક આપણને મારે. રાજા વિચારે છે, ચારણ વિચારે છે કે રાજા મને શા માટે આવવાનું ના પાડે? તો કે તમે વાંજ્યા છો એટલે. હે? રાજાએ મને વાંજ્યો કીધો? હા, તમે વાંજ્યા છો ને તમારું મુખ જોવાથી આપણા રાજ ઉપર એટલા બધા સંકટો આવ્યા છે. તમને ખબર છે આ સંકટોનું કારણ? તમે કારણ કે આખા જગતને ખબર પડી ગઈ હતી. વાત તો આ જ હતી કે આ દુષ્કાળ પડ્યો, આ રોગ આવ્યો, આ લોકોના ઘરની અંદર ભોજન નથી રહ્યું. આ બધાની પાછળ માત્ર ને માત્ર કારણ છે રાજાના આ મામણિયાનું મુખ જોઈ છે. એટલે સિપાહીઓ પણ તરત જ જવાબ દઈ જાય છે. તમને ખબર છે આપણા રાજ્યની અંદર જે દુષ્કાળ પડ્યો, આપણા રાજ્યની અંદર જે સંકટો આવ્યા એનું માત્ર કારણ તમે ને તમે જ છો. આવા શબ્દો કોના છે? મામણીઓ હજી એકવાર વિચાર કરે. રાજાના શબ્દો છે, અમારા નથી. ખરેખર આ રાજાએ કીધું? હા, રાજાએ કીધું છે. અને જેને પોતાનો મિત્ર માનતો હતો એવા રાજાએ કીધું. અરે રાજાએ શું, આખા ગામમાં પૂછો ને તમે, આખા રાજ્યમાં પૂછો ને, બધાના મોઢે એક જ વાત છે. પણ આપણી કહેવત છે ને કે આપણે કોઈ કાંઈ કુકરમાં કર્યું ને તો આપણે બધા એકબીજા વાતો કરીને રાખીએ. ફલાયા આમ કર્યું, ફલાયાને આમ કર્યું, પણ પાછો એ આવે ને તેને ચા પાણીનો આગ્રહ કરતા હોય. જય શ્રી કૃષ્ણ. બેસો. એટલે મોઢે કહેવાવાળો એકાદ વ્યક્તિ નીકળે ભાઈ આ તારી ભૂલ છે. ત્યારે સિપાહીઓ કહી દે છે, પરંતુ આને બધી શંકાઈ નહોતી ગઈ, કારણ કે કોઈએ કીધું જ નહોતું. જનતા એકબીજા એ વાતો કરતી હતી કે ભાઈ આવું કારણ છે. તરત જ લાગી આવે છે અને વિચારે છે કે નક્કી હવે તો મારે જીવવું જ નથી. ટૂંક સમયની અંદર હવે જગદંબા માં ખોડિયાલ સાથે તેની 6 બહેનો અને તેમનો ભાઈ મેરખિયાનો ઝાંખી આપણી સમક્ષ આવશે. એટલે તરત જ તે એક ચિઠ્ઠી લખે છે અને ગામમાં કહે મારે ઘરે નથી જવું. રોહિશાળ ગામની અંદર પોતાની ચિઠ્ઠી મોકલી દે છે કે મને મેળું લાગ્યું છે અને મેળાથી બી ગયો છું અને મેળાના હિસાબે હવે મારે જીવવું નથી. કાશ શિવજી મને વરદાન આપે અને મારે ત્યાં સંતાન આપે અને મારા મેળાને ભાંગે તો બરાબર છે, નહીતર મેળાને ભાંગે તો બરાબર છે, નહીતર હું મારો જીવ આપી દઈશ. આવું કહી અને જે શિવલિંગની એ પૂજા કરતા સુશીલા પણ એની પત્નીનું નામ મેનલ દે હતું. એની પત્ની અને તે બંને હંમેશને માટે શિવની પૂજા કરવા માટે તત્પર રહેતા હતા. ત્યારે એ શિવ મંદિરમાં જાય છે અને શિવ મંદિરમાં જઈ અને ભગવાનની ઉપાસના કરવા માંડે છે. ભોલેનાથને ભજવા લાગે છે. ભોલેનાથને ભજે છે. એ 7 દિવસ સુધી ભોલેનાથને ભજે છે. 7 દિવસ સુધી ભોલેનાથનું ભજન કરે છે. અને જ્યારે ભગવાન પસંદ નથી થતા ત્યારે પોતાનું મસ્તક ભગવાન શિવને ધરી દે છે. અને ભગવાન શિવને ધરી અને તલવાર લઈને કહે છે કે કા મારું મસ્તક સ્વીકારો અને કા મારું મસ્તક સ્વીકારો અને કા મારે ત્યાં મારું જે મેળું છે નિસંતાનનું એ મેળું ભાંગી નાખો. ઝાંખીને જોઈ તમે આનંદિત થાવ. કોઈ ચર્ચા નહીં, કોઈ તાલીઓ પાડી લ્યો, પણ કોઈ વાત નહીં, એકબીજાને કોઈને કહેવાનું જ નહીં.
માં જગદંબાના સ્વરૂપ સાક્ષાત દેવીઓ આપણી સમક્ષ રજૂ થઈ ચૂકી છે. 7 જગદંબાઓ, ચાયણું આઈની માતાજીઓ, આ 9 લાખ જોગણીઓ છે. આ લોબડિયાળી માતાજી જે ધાબળી વળીને આવે છે, લોબડિયાળીઓ, આપણી લોબડિયાળીઓ કેટલી થઈ ખબર છે? માં લોબડિયાળી 9 લાખ લોબડિયાળીઓ છે. લોબડિયાળીઓ ભેડીઓ માડીઓ મઢડે ગાસ રમે. લોબડિયાળીઓ ભેડીઓ માડીઓ મઢડે ગાસ રમે. હાર હે માતા હે બજણે જબન પુર કડલા જબલપુર કડલા ગામયો કવયો હાર હે મનાઈ હે બજણે નવલા ખયલા બાડી આડીઓ ભેડીઓ માડીઓ મઢડે ના સરમે મામા માડીઓ મઢડે ના સરમે. મને કહે છે કે હે ભોલેનાથ, કા તો મને માંજ્યા મેળું કાઢ, કા મારે ઘરે સંતાન આપ, અથવા તો મને અત્યારે અને અત્યારે હું મારું મસ્તક તારા ચરણોમાં અર્પણ કરી દઈશ. આમ કહીને જ્યારે તલવાર પોતાના ગળા પર રાખીને મારવા માટે જાય છે અને ભોલેનાથ આવી જાય છે અને કહે છે કે હે વત્સ, હું તમારે જે પસંદ થયો છે, શા માટે મને ખબર રૂપી તમારું મસ્તક ચડાવી રહ્યા છો? ત્યારે એ કહે છે પસંદ થાય છે અને પોતાની સાથે લઈ અહીં 2 વાત જોવા મળે છે. તરત મામણિયાને લઈને પાતાળ લોકની અંદર જાય છે. પાતાળ લોકની અંદર જાય છે. પાતાળ લોકની અંદર નાગદેવ વાસુકીને મળે છે. ભગવાન શિવને પોતાના પાતાળ લોકમાં આવતા જોઈ વાસુકી સહિત નાગ દેવતાઓ તેને ઉપર પુષ્પની વર્ષા કરે છે, નમન કરે છે અને અહોભાગ્ય સમજાય કે આજે હે બ્રહ્મદેવ, હે શિવ, હે ભોલેનાથ, તમે અમારા આંગણે વધાર્યા છો. આમ કહી અને તેને શરણે જાય છે. આવવાનું કારણ પૂછે છે ત્યારે ભોલેનાથ કહે છે કે આના નસીબમાં 7 જન્મ સુધી સંતાન નથી, પરંતુ અન્ય મારી પાસે સંતાન માંગ્યું અને જો હું સંતાન ન આપું એનું માથું મારી પર ચડાવવા તૈયાર થયો. આજે આને સંતાન આપવા માટે હે નાગ દેવતા, હું તમારા ચરણે લઈને આવ્યો છું. તમારી દીકરીને આને ઘરે મોકલો. અને હાથ દીકરી નાગ માતાઓ અને એનો ભાઈ સાથે વેનાડીઓ સમતી રે મમણ રે અવતાર રે. સાથે વેનાડીઓ સમતી રે મમણ રે અવતાર રે. અવતાર છે
નાનો બાળ રે વમણ ઘેરે અવતાર છે ખોડિયારના સાનિધ્યની અંદર માં ખોડિયાર સહિત છ બહેનો પ્રગટ થઈ એ કોણ કોણ તો કે આવડ જોગલ ઢોકર વીરભાઈ હોલભાઈ સનભાઈ જાનભાઈ અને જાનભાઈ જ પોતાના ભાઈને બચાવવા માટે થઈ હતી અને ખોડલ પડી ગઈ એ ખોડિયારના સાનિધ્યની અંદર અત્યારે આ જગદંબાનો રાસ
ખમા મારે ખોડિયાર માત ગરબે રમવાન આવો ખમા મારે ખોડિયાર માત ગરબે રમવાન આવો હા બાકી બેન હા ખમા કે દે ગોલ માને ખમા કે દે માયા મામાને જાને દોરિયાર છે રોગ માયા આ તારે જંગલીએ આંધળાર યારે Thank you.
જય જય મારી મામણ